નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું જાંબુકિયા સુમિત્રા, ધોરણ 7 કોમ્પ્યુટર વિષય શિક્ષિકા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પાઠ પહેલો ઇન્ટરનેટ અને ઈમેલ, એમાં આગળના લેક્ચરમાં જે શીખાતા એનાથી આગળ આપણે આજે ભણવાનું છે. આ ગયા લેક્ચરમાં ઇન્ટરનેટ એટલે શું, ઇન્ટરનેટનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, ઇન્ટરનેટના અમુક શબ્દ આવે, હોમ પેજ, વેબ પેજ, વેબસાઇટ, એના બધા વિશે શીખાતા. આજે આપણે કોમ્પ્યુટર સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 7 ઉપર ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલવા માટેની રીત શીખવાની છે કે તમારા કોમ્પ્યુટરની અંદર નેટ ચાલુ કરવું છે અને આપણે કોઈ માહિતી સર્ચ કરવી છે અથવા તો બ્રાઉઝરની મદદથી કોઈ માહિતી સર્ચ કરવી હોય તો શું કરવું પડે. તો સૌથી પહેલા આપણી બુકની અંદર ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, બ્રાઉઝર કેવું છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. એની જગ્યાએ તમે ક્રોમ પણ વાપરી શકો. તમારા કોમ્પ્યુટરની અંદર જે બ્રાઉઝર ઇન્સ્ટોલ હોય એ તમે વાપરી શકો છો. તો અત્યારે આપણી બુકમાં પેજ નંબર 7 ઉપર ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર કેવી રીતે ખોલવું એની રીત આપી છે. તો પોઈન્ટ પહેલો, સૌથી પહેલા ક્યાં જવું પડે, તો કે સૌથી પહેલા સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવું પડે, એટલે સ્ટાર્ટ મેનુ ખોલવા માટે. તો જો તમે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો તો તમને ચિત્ર નીચે આપ્યું છે, પેજ નંબર 7 ઉપર પહેલું ચિત્ર જોવો, સ્ટાર્ટ બટન ખુલ્લું તમને દેખાય છે. બીજો પોઈન્ટ, ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર ખોલવા માટે. તો તમે બીજો પોઈન્ટ જોવો તો તમે પેલા ચિત્રની અંદર જોવો તો અહીં ક્લિક કરવું આપ્યું છે. જો મારા માઉસનો એરો ત્યાં ફરે છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર કેપિટલ ઈ લખેલો છે, મોટો ઈ, બ્લુ કલરનો સિમ્બોલ છે ઈનો, ત્યાં ક્લિક કરવાનું કહે છે. તો એના સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એની અંદર પેલો મેઇન સ્ટેપ, ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલવા માટે પ્રથમ તમારે ઇન્ટરનેટ સાથે જોડાવવું પડે એટલે કનેક્ટ થવું પડે અથવા તો તમારા પીસીને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવું પડે. કનેક્ટ થઈ ગયા પછી પોઈન્ટ બીજો, ટાસ્કબાર એટલે તો કે નીચે સૌથી નીચે જે બ્લુ કલરની પટ્ટી આવે ને એને ટાસ્કબાર કહેવાય. એની અંદર સ્ટાર્ટ બટન છે. જો તમને સ્ટાર્ટ બટનનો સિમ્બોલ આપ્યો છે, એ સિમ્બોલ ઉપર ક્લિક કરવાનું કહે છે એટલે તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે, એટલે કે આવું એક મેનુ જોવા મળશે. આ મેનુમાં ત્રીજો પોઈન્ટ, આ સ્ટાર્ટ મેનુ પર ડાબા પેન ઉપર તમે પ્રોગ્રામની યાદી જોઈ શકશો. ચોથો, ઇન્ટરનેટ એક્સપ્લોરર ઉપર ક્લિક કરો, બ્રાઉઝર એની મેળે ડિફોલ્ટ હોમ પેજ http://www.google.com સાથે જોડાશે. આપેલો પોઈન્ટ એવો છે કે જો તમે પહેલા તો સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો એટલે સ્ટાર્ટ મેનુ ખુલશે. સ્ટાર્ટ મેનુની અંદર ઇન્ટરનેટ એક્સપ્લોરર જે જગ્યાએ છે ત્યાં ક્લિક કરવાનું છે એટલે તમને બ્રાઉઝર ખુલશે. બ્રાઉઝરની અંદર ડિફોલ્ટ હોમ પેજ એટલે તમારા કોમ્પ્યુટરમાં તમે જે પેજને ડિફોલ્ટ રીતે સેટ કરેલું હોય એ જ પેજ તમારે ખુલશે. બધા જ પીસીમાં એક સરખું ના ખુલે. શું કામ કે ડિફોલ્ટ રીતે આપણે જે સેટ કરેલું હોય એ જ આપણે બ્રાઉઝરની અંદર ખુલશે. તો અત્યારે તમારી બુકમાં પેજ નંબર 7 ઉપર જુઓ તો તમને google.com નામનું જે વેબસાઇટ છે ને ડિફોલ્ટ રીતે ઓલી છે, એટલે તમારે જ્યારે તમે આ પીસીની અંદર ખોલો તો શું આવશે, તો કે google.com છે ડિફોલ્ટ હોમ પેજ તરીકે આવી જશે. ત્યાર પછી આગળ તો જો પેજ નંબર 8 ઉપર ડિફોલ્ટ હોમ પેજ આવી ગયું. એની અંદર યાદ રાખો એક પોઈન્ટ છે કે અલગ કોમ્પ્યુટરમાં ડિફોલ્ટ હોમ પેજ અલગ હોઈ શકે છે. તમારી પસંદ પ્રમાણે ડિફોલ્ટ હોમ પેજ તમે બદલી શકો છો. એમ કહે છે કે તમને ગમતું ડિફોલ્ટ હોમ પેજ તમે બદલી શકો છો અને અલગ અલગ કોમ્પ્યુટરમાં જે આ ડિફોલ્ટ હોમ પેજ છે એ અલગ અલગ હોઈ શકે છે. એ તમારી સેટિંગ, તમે કેમ વોલપેપર ડેસ્કટોપ ચેન્જ કરો તો બધા પીસીમાં જુદા જુદા હોય, એવી રીતે નેટ ચાલુ કરો અને જે હોમ પેજ હોય એ પણ તમે તમારી રીતે સેટ કરી શકો છો. તો હવે પેજ નંબર 8 ઉપર જે સ્ક્રીન ખુલી બ્રાઉઝરની, એના સ્ક્રીનનો પરિચય આપ્યો છે કે સૌથી પહેલી લાઈન છે એમાં લખ્યું છે ગૂગલ.
વિન્ડો ઇન્ટરનેટ એક્સપ્લોરર. તો એ જે પેલી લાઈન જે બ્લુ કલરની પટ્ટી છે ને એને ટાઇટલ બાર કહેવાય. શું કહેવાય? ટાઇટલ બાર. એ ટાઇટલ બારની જમણી બાજુએ તમે 3 બટન જોશો. પેલું મિનિમાઇઝ, બીજું રિસ્ટોર ડાઉન અથવા તો મેક્સિમાઇઝ અને ત્રીજું લાલ કલરની ચોકડી વાળું ક્લોઝ બટન. ત્યાર પછી ટાઇટલ બારની નીચેની બાર જે છે એને એડ્રેસ બાર કહેવાય. શું કહેવાય? એડ્રેસ બાર. અને એડ્રેસ બારની નીચે જે ફાઇલ, એડિટ, વ્યૂ આપ્યા છે એને મેનુ બાર કહેવાય. અને મેનુ બારની નીચે જો ગૂગલ લખ્યું અને કેપિટલ જી આપેલો છે તેને શું કહેવાય? તો કે એક્ટિવ ટેબ કહેવાય. એક્ટિવ બાર કહી શકો અથવા તો એક્ટિવ ટેબ કહી શકો કે અત્યારે જે પેજ ખુલ્લું હોય એની માહિતી એ જગ્યાએ આપણને મળે છે. સૌથી નીચે સૌથી છેલ્લી લાઈન છે એને સ્ટેટસ બાર કહેવાય. અને સ્ટેટસ બારમાં જમણી બાજુએ કનેક્ટિવિટી આઇકન હોય. તો જો ત્યાં તમને એક ગોળ સિમ્બોલ આપેલો છે અને ત્યાં એમ લખેલું છે ઇન્ટરનેટ પ્રોટેક્ટેડ મોડ ઓફ, એટલે કે અત્યારે ઇન્ટરનેટ છે એ ઓફ મોડમાં છે. ત્યાર પછી આગળ હવે ઇન્ટરનેટ એક્સપ્લોરર વિન્ડો ખુલ્લી છે એ વિન્ડોનો આખો પરિચય આપ્યો છે કે સૌથી પહેલી લાઈન હતી એને શું કહેવાય? તો કે એને ટાઇટલ બાર કહેવાય. ટાઇટલ બાર હાલના વેબ પેજ તમે જુઓ છો તે વેબ પેજનું શીર્ષક દર્શાવે. શીર્ષક એટલે કે હેડિંગ દર્શાવે. હાલના વેબ પેજનું નામ જો અત્યારે શું છે તો કે google.com ખુલ્લું છે તો એનું શીર્ષકમાં શું નામ આવી ગયું? તો કે ગૂગલ આવી ગયું. ત્યાર પછી ટાઇટલ બારની જમણી બાજુએ તમે 3 બટન જોઈ શકો છો. જો તમે 3 બટનના નામ આપ્યા, પેલું બટન છે મિનિમાઇઝ, બીજું રિસ્ટોર ડાઉન અથવા તો મેક્સિમાઇઝ અને ત્રીજું છે એ ક્લોઝ બટન. એક્સપ્લોરર વિન્ડોને મિનિમાઇઝ કરવા માટે મિનિમાઇઝ ઉપર ક્લિક કરો. વિન્ડો ડેસ્કટોપ ઉપરથી અદૃશ્ય થઈ જશે. હવે તમે ટાસ્ક બાર પર તેનું આઇકન સિમ્બોલ જોઈ શકશો. તો આ હતું મિનિમાઇઝ. ત્યાર પછીનું ઓપ્શન છે ફરીથી એક્સપ્લોરર વિન્ડો જોવા માટે ટાસ્ક બાર પરના આઇકન સિમ્બોલ ઉપર ક્લિક કરો. એક્સપ્લોરર વિન્ડોને નાની બનાવવા માટે રિસ્ટોર ડાઉન ઉપર ક્લિક કરો. નાની વિન્ડોમાં આ બટન મેક્સિમાઇઝ બટનમાં ફેરવાઈ જશે. જો આ બટનના 2 કાર્ય છે, એક છે રિસ્ટોર ડાઉન અને બીજું છે મેક્સિમાઇઝ. મેક્સિમાઇઝ એટલે મોનિટરની સ્ક્રીન હોય એવડી સ્ક્રીન થાય એને મેક્સિમાઇઝ કહેવાય. અને જો એનાથી નાની સ્ક્રીન આપણી રીસાઇઝ કરવી, આપણી ઈચ્છા પ્રમાણે નાની મોટી સ્ક્રીન કરવી હોય તો રિસ્ટોર ડાઉન ઓપ્શન આવે. ત્યાર પછી વિન્ડોને તેની મૂળ સાઇઝમાં ફરી જોવા માટે મેક્સિમાઇઝ ઉપર ક્લિક કરવાનું. એક્સપ્લોરર વિન્ડોને બંધ કરવા માટે ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું. લાલ કલરની ચોકડી વાળું બટન છે તે. હવે મેનુ બારની ટાઇટલ બાર છે એ ટાઇટલ બારની નીચે જે બાર છે એને એડ્રેસ બાર કહેવાય. તમે મુલાકાત લઈ રહ્યા છો તે વેબસાઇટનું એડ્રેસ એટલે કે URL તે દર્શાવે છે. જો તમે બીજી સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા હો તો હાલનું URL ડિલીટ કરો અને નવું URL ટાઈપ કરો. તો કોઈ પણ વેબસાઇટ આપણે સર્ચ કરવી હોય તો એ કઈ જગ્યાએ લખવું પડે? તો કે એડ્રેસ બારમાં લખવું પડે. અત્યારે જો કઈ ખુલ્લી છે તો કે google.com ની સાઇટ છે એ ખુલ્લી છે. એડ્રેસ બારની ડાબી બાજુના ખૂણે તમે 2 બટન જોશો. દેખાય છે 2 બટન? જો તમને બાજુમાં ચિત્ર આપ્યા છે 2 બટનના. એડ્રેસ બારની ડાબી બાજુના ખૂણે તમે 2 બટન જોઈ શકો છો જે તાજેતરના પેજમાં બેક અથવા તો ફોરવર્ડ જવા માટેના બટન છે. બેક એટલે રિટર્ન પાછું જવું અને ફોરવર્ડ એટલે આગળ જવું. હાલના વેબ પેજ અગાઉ તમે મુલાકાત લીધી તે જ પેજ પર પાછા જવા માટે બેક બટન ઉપર ક્લિક કરો. અને બેક બટનના ઉપયોગ કર્યા અગાઉના પેજ આગામી પેજ પર જવા માટે ફોરવર્ડ બટન ઉપર ક્લિક કરો. તાજેતરમાં તમે મુલાકાત લીધી છે તે જ પેજની યાદી જોવા માટે જમણી બાજુના ડાઉન એરો ઉપર ક્લિક કરો. એડ્રેસ બારની જમણી બાજુ તમે અગત્યના 2 બટન જોઈ શકશો. જો પહેલા તો બેક અને ફોરવર્ડ બટન ફરીથી સમજીએ કે માની લ્યો કે 3 ક્લાસ છે A, B અને C. હવે તમે અત્યારે C ક્લાસમાં છો અને બેક બટન ઉપર ક્લિક કરો તો તમે કઈ જગ્યાએ આવશો? આમ લાઈનમાં જ છે, પહેલા A ક્લાસ, પછી B ક્લાસ અને પછી C ક્લાસ. તો અત્યારે તમે C ક્લાસમાં છો અને બેક
ઉપર ક્લિક કરો તો બી ક્લાસમાં આવશો અને ફરીથી બેક ઉપર ક્લિક કરો તો એ ક્લાસમાં આવશો. હવે ફોરવર્ડ બટન ઉપર ક્લિક કરો તો અત્યારે તમે એક ક્લાસમાં હોય અને ફોરવર્ડ બટન ઉપર ક્લિક કરો તો કઈ જગ્યાએ જાશો? બી ક્લાસમાં. હવે બી ક્લાસમાં છો અને બેક બટનમાં જાવ તો ફરીથી એમાં આવી જાવ. એમાંથી ફોરવર્ડ જાવ તો બી માં આવી જાવ. બી માંથી ફોરવર્ડ જાવ તો સી માં આવી જાવ. એવી રીતે વેબ પેજને રિફ્રેશ કરવા માટે રિફ્રેશ ઉપર ક્લિક કરો. તેનો ઉપયોગ વેબ પેજની તાજી સામગ્રી ડાઉનલોડ કરવા માટે થાય છે. જો રિફ્રેશ એટલે શું? તો કે કોઈ વસ્તુ ડાઉનલોડ થતી હોય થતા અટકી ગઈ હોય અથવા તો ફરીથી નવી કઈ માહિતી આવી હોય તો એકવાર રિફ્રેશ બટન ઉપર ક્લિક કરો તો લેટેસ્ટમાં લેટેસ્ટ જે તાજી સામગ્રી હોય તમે ફરીથી રિફ્રેશ કરી અને ડાઉનલોડ કરી શકો છો. ત્યાર પછી આગળ ડાઉનલોડની પ્રક્રિયા બંધ કરવા માટે સ્ટોપ પર ક્લિક કરો. એટલે જો કોઈ વસ્તુ ડાઉનલોડ થતી હોય પછી ફોટો હોઈ શકે, ગેમ્સ હોઈ શકે કે વિડીયો ક્લિપ હોઈ શકે કે ઓડિયો સોંગ કોઈ પણ હોઈ શકે. ડાઉનલોડની પ્રક્રિયા ચાલુ છે અને અર્ધ વચ્ચેથી તમારે પ્રક્રિયાને સ્ટોપ કરવી છે એટલે સ્ટોપ બટન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નું મેનુ છે એડ્રેસ બારની નીચે જે મેનુ છે એનું નામ છે મેનુ બાર. મેનુ બાર મુખ્ય મેનુ દર્શાવે છે. ફાઇલ, એડિટ, વ્યૂ, ફેવરિટ્સ, ટૂલ્સ અને હેલ્પ ધરાવે છે. વેબ પેજ નિહાળતી વખતે તમે ઉપયોગ કરો છો તે કમાન્ડની યાદી આ મેનુ ધરાવે છે. જો તમને મેનુ બારનું ચિત્ર આપ્યું છે, મેનુ બારની નીચે એક્ટિવ ટેબ આવેલી છે. શું આવેલું છે? એક્ટિવ ટેબ. એક્ટિવ ટેબ તમે હાલ નિહાળી રહ્યા છો તે વેબસાઇટ અથવા તો વેબ પેજનું નામ દર્શાવે છે. હવે ડાઉનલોડની પ્રક્રિયા દરમિયાન તથા ડાઉનલોડ પૂરું થયા પછી એક્ટિવ ટેબમાં થતા ફેરફારો નોંધો. તો જો ડાઉનલોડની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે શું થાય? તો કે ડાઉનલોડની પ્રક્રિયા જ્યારે ચાલુ હોય ત્યારે એક્ટિવ ટેબમાં જ્યાં રાઉન્ડ છે ને ફરતું હોય. જ્યારે ડાઉનલોડ પૂરું થઈ જાય ત્યારે શું થાય? તો કે ડાઉનલોડ જ્યારે પૂરું થઈ જાય ત્યારે આ બીજું જે ચિત્ર છે આવવા ચિત્ર એના જેવો સિમ્બોલ આવી જાય જી નો, એટલે કે ડાઉનલોડની પ્રક્રિયા આવે પૂર્ણ થઈ ગઈ છે. એટલે કે અત્યારે કોઈ પ્રકારનું ડાઉનલોડ થતું નથી. ત્યાર પછી સૌથી નીચે આવે છે એને કહેવાય સ્ટેટસ બાર. તે એક્સપ્લોરર વિન્ડોનું હાલનું સ્ટેટસ દર્શાવે છે. તો જો નીચે તમારા અત્યારે સ્ટેટસ શું છે? તો કે જ્યારે સ્ક્રીન પર સંપૂર્ણ વેબ પેજ દેખાય છે ત્યારે તમે સ્ટેટસ બારની જમણી બાજુએ ડન શબ્દ જોઈ શકશો. તમે કનેક્ટિવિટી આઇકન પણ જોઈ શકશો. તમે ઇન્ટરનેટ સાથે જોડાવો છો ત્યારે જ તે દેખાય છે. જ્યારે નેટ ચાલુ હોય, કોઈ વેબસાઇટ આપણે સર્ચ કરતા હોય તો જ્યારે સર્ચ કરતા હોય ને ત્યારે આ ડન શબ્દ ન હોય, ત્યાં કન્ટિન્યુ લખેલું હોય. તો જો કોઈ વેબસાઇટ ખુલી જાય પછી કન્ટિન્યુ શબ્દ છે નીકળી જાય અને એની જગ્યાએ કયો શબ્દ આવી જશે? ડન શબ્દ. હવે તમારે કોઈ વેબસાઇટની મુલાકાત લેવી એટલે કોઈ વેબસાઇટ તમારે ખોલવી હોય તો શું કરવું પડે? કોઈ પણ વેબસાઇટને સર્ચ કરવી છે તો એના માટે કેવા પગલાં લેવા પડે અથવા તો શું કરવું પડે? એના માટે ગો બટન છે. વેબસાઇટ અથવા વેબ પેજ પર જવા માટે તો એના માટે પોઈન્ટ પહેલો, સૌથી પહેલા શું કરવું પડે? કોઈ વેબસાઇટ ખોલવી હોય તો સૌથી પહેલા ઇન્ટરનેટ ચાલુ કરી અને ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલો. તે ડિફોલ્ટ હોમ પેજ દર્શાવે છે. જો તમને ડિફોલ્ટ હોમ પેજ ગૂગલનું આપી દીધું પછી પોઈન્ટ બીજો, એડ્રેસ બાર ઉપર ક્લિક કરો અને સમગ્ર URL ને પસંદ કરો. જો બીજું ચિત્ર છે એમાં પસંદ કરેલું તમને દેખાય છે. જો માઉસનો એરો ત્યાં મેં રાખ્યો છે. ત્યાર પછી ત્રીજું ઓપ્શન છે હાલનું URL પૂછવા માટે કીબોર્ડમાંથી ડિલીટ કી દબાવો. એટલે જે હાલનું URL છે એ છે નીકળી જશે. ચોથો પોઈન્ટ, તમે મુલાકાત લેવા ઈચ્છતા હોય તે વેબસાઇટનું નામ ટાઈપ કરો. ઉદાહરણ તરીકે અહીંયા તમને navneet.com ટાઈપ કરવાનું કહે છે. પાંચમો પોઈન્ટ, ગો ઉપર ક્લિક કરો અથવા તો કીબોર્ડ ઉપરથી એન્ટર કી દબાવો. બ્રાઉઝર સાઇટને ડાઉનલોડ કરવાનું દર્શાવવાનું શરૂ કરશે. તો હવે એક્ટિવ ટેબ છે ત્યાં શું દર્શાવે છે જોવો તો કે એક્ટિવ ટેબ છે એ જગ્યાએ શું દર્શાવે છે? તો કે
ત્યાં નવનીત આવી ગયું। નવનીત શું કામ કે આપણે navneet.com ની સાઇટ આપણે અત્યારે ખોલીએ છીએ એટલે એક્ટિવ ટેબમાં જો એ રાઉન્ડ છે એ ચકરડું છે એ ફરતું તમને દર્શાવશે। એક્ટિવ ટેબ નવનીત દર્શાવે છે કે બ્રાઉઝર સાઇટ સાથે જોડાણ કરી રહ્યું છે। ડાઉનલોડની પ્રક્રિયા હજી ચાલી રહી છે। સ્ટેટસ બાર હાલની સ્થિતિ દર્શાવે છે કે જોડાણની પ્રક્રિયા ચાલુ છે। હાલની સ્થિતિ ત્યાર પછી આવે છે જ્યારે જોડાણની પ્રક્રિયા ડાઉનલોડ પૂર્ણ થશે ત્યારે navneet.com નું હોમ પેજ તમે જોઈ શકશો અને ત્યાં કયો શબ્દ આવી જશે ડન શબ્દ આવી જશે। તો જો પેજ નંબર 12 ઉપર પેલું જે ચિત્ર આપેલું છે તે સ્ટેટસ બાર ડન શબ્દ દર્શાવે છે। એનો અર્થ એ થયો કે સમગ્ર પેજ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા બ્રાઉઝરે પૂર્ણ કરી છે। એક્ટિવ ટેબ નવનીત હવે ઇન્ટરનેટ એક્સપ્લોરરના આઇકન સાથે વેબસાઇટનું નામ દર્શાવે છે। જોયું તમે navneet.com નું આવી ગયું સાઇટ આખી ખુલી ગઈ તે। હવે નવો પોઈન્ટ આવે છે। આ પોઈન્ટ એવો હતો કે આપણે કોઈ વેબસાઇટ ખોલવી હોય તો ઈ વેબસાઇટ ખુલ્યા પછી એમાં એક પોઈન્ટ આવે છે હાઇપરલિંક। પહેલા તો હાઇપરલિંક એટલે શું એના વિશે સમજવાનું છે ને એની અંદર પાછા બેક અને ફોરવર્ડ બે બટન આપેલા છે। તો આપણે આગળ શીખાતા બેક એટલે હાલના વેબ પેજ પરથી અગાઉના વેબ પેજ પર પાછા જવા માટે અને બીજું હતું તે હતું ફોરવર્ડ એટલે કે આગામી પેજ બેક બટનનો ઉપયોગ કર્યો એ અગાઉ તમે મુલાકાત લીધેલ પેજ પર જવા માટે। હવે નવો શબ્દ આવે છે હાઇપરલિંક। હાઇપરલિંક એ બીજા વેબ પેજ પર જવા માટેનો શોર્ટકટ છે। શોર્ટકટ છે એટલે કે ટૂંકો રસ્તો છે। લાંબુ URL ટાઈપ કર્યા સિવાય હાઇપરલિંક તમને અન્ય વેબ પેજ કે વેબસાઇટ પર જવા દે છે। હાઇપરલિંક ઇમેજ અથવા તો ટેક્સ્ટ હોઈ શકે છે। જ્યારે તમે હાઇપરલિંક પર જશો ત્યારે એરો બદલાઈને નિર્દેશ કરતા હાથના જેવો દેખાશે। એટલે હાથ જેવો જ્યારે સિમ્બોલ થઈ જાય આ માઉસના એરાનો ત્યારે એને શું કહેવાય તો કે એ હાઇપરલિંક છે। આપણને ખબર કેમ પડે તો જો અહીં તમને નવનીત કંપનીની એક હાઇપરલિંક આપેલી છે। ઇન્ટરનેટ ચાલુ કરી અને www.navneet.com ખોલો। હોમ પેજની હાઇપરલિંક જુઓ તો અહીં જો હોમ પેજ ઉપર ક્લિક કરો એટલે પછી ત્યાં તમને હાઇપરલિંક જો ઇમેજમાં આપેલી છે પેજ નંબર 13 ઉપર પેલું ચિત્ર એમાં જો કીધું છે હાઇપરલિંક ઇમેજ એટલે આ ઇમેજની હાઇપરલિંક છે। ત્યાર પછી ટેક્સ્ટની હાઇપરલિંક તમને હોમ લખ્યું છે ત્યાં ક્લિક કરો તો એક પ્રકારનો ટેક્સ્ટ લખાણ છે એ પણ એક હાઇપરલિંક છે। તમે જેવું હોમ ઉપર ક્લિક કરશો એવું આગળનું સ્ટેપ ખુલશે। એટલે જો અહીં ક્લિક કરવાનું કહે છે પહેલા તમને હોમ પેજમાં નીચે આપેલી હાઇપરલિંક ઇમેજ ઉપર ક્લિક કરો। ઇમેજ એટલે ફોટો એક પિક્ચર આપ્યું છે એ ફોટા ઉપર તમને ક્લિક કરવાનું કહે છે। જો ક્લિક થઈ જાય પછી પેજ નંબર 14 ઉપર તમને એક વેબ પેજ જોવા મળશે। આ પ્રકારનું પેજ જોવા મળશે દેખાય છે હાઇપરલિંક છે તે અને હાઇપરલિંકની નીચે જો તમને ત્યાં જ્યારે માઉસ રાખશો ત્યારે આવો એરો ફરી જશે અને એરાની નિશાની કેવી થઈ જશે તો કે હાથની નિશાની જેવો એરો આવી જશે। આ જ પેજ ઉપર પણ તમે ઘણી હાઇપરલિંક જોઈ શકો છો। જે તે વેબ પેજ પર જવા માટે તેની હાઇપરલિંક ઉપર ક્લિક કરો। હવે નેક્સ્ટ આગળ જો આ બધી હાઇપરલિંક આપી છે અહીંયા તમે ક્લિક કરો એટલે લિંક જે પેજ ઉપર છે તે પેજ ખુલી જશે। ત્રીજો પોઈન્ટ હાલના વેબ અગાઉ તમે મુલાકાત લીધેલી તે વેબ પેજ પર જવા માટે બેક બટન ઉપર ક્લિક કરો। હવે જો હાઇપરલિંક થી આપણે એક ઇમેજ ખોલેલી હતી ઇમેજમાંથી પાછું જવું હોય તો બેક બટન છે ત્યાં ક્લિક કરશો તો શું થશે તો કે અહીં નવનીત કંપનીની જે હોમ પેજ છે એ પાછું આવી જશે। જ્યારે બેક બટનનો ઉપયોગ કર્યો એ અગાઉના વેબ પેજ પર પાછા જવા માટે ફોરવર્ડ બટન ઉપર ક્લિક કરો। પાંચમો પોઈન્ટ navneet.com ના હોમ પેજ પર પાછા આવો। છઠ્ઠો પોઈન્ટ બિઝનેસ સાઇટ હાઇપરલિંક ઉપર માઉસ પોઇન્ટર મૂકો તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે। જો ચિત્રમાં દેખાય છે પેજ નંબર 15 ઉપર બિઝનેસ ઉપર જ્યારે હાઇપરલિંક છે એ લિંક ઉપર ક્લિક કરો તો એની અંદર એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળે છે। આને આ જે મેનુ છે ને ડ્રોપ ડાઉન મેનુ કહેવાય।
આ જે ખુલ્યું ને એને. હવે અહીં માઉસ પોઇન્ટર મૂકો એટલે ક્લિક નથી કરવાનું, ખાલી માઉસનો એરો એ જગ્યાએ આપણે લઈ જવાનો છે. 7મું પોઈન્ટ, એની અંદર પબ્લિકેશન ઉપર ક્લિક કરો, તમને નવા પેજ ઉપર જશો. એટલે જો તમે પબ્લિકેશન હાઇપરલિંક છે ત્યાં ક્લિક કરશો એટલે તમને 7મા પોઈન્ટની નીચે જે ચિત્ર દેખાય એવું ચિત્ર ખુલી જશે. એ ચિત્રમાં શું છે તો કે પેજનું શીર્ષક અહીંયા દર્શાવે છે અહીંયા. ત્યાર પછી આ બધું છે એ શું છે તો કે એ પેજની વિગત છે, અને નીચે જો આવડું આ બ્લુ કલરની પટ્ટી છે એને સ્ક્રોલ બાર કહેવાય. સ્ક્રોલ થી અપ કે ડાઉન તમે જઈ શકશો. તમે જોઈ રહ્યા છો તે પેજનું શીર્ષક લાલ રંગમાં દેખાય છે. સમગ્ર પેજની માહિતી જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. પબ્લિકેશન પેજ તમને વિવિધ પ્રકારના પ્રકાશન વિશે દર્શાવે છે. આ પણ એક પ્રકારની હાઇપરલિંક છે. ત્યાર પછી પેજ નંબર 16 ઉપર જો તમે ચિત્ર છે એમાં કોઈ પણ પ્રકાશન ઉપર ક્લિક કરો તો અહીં ક્લિક કરવાનું કહે છે. ક્યાં તો કે ચિલ્ડ્રન બુકમાં. ત્યાં ક્લિક કરો એટલે શું ખુલશે તો પોઈન્ટ 9મો ચિલ્ડ્રન્સ બુક હાઇપરલિંક નોલેજ મોર ઉપર ક્લિક કરો, તમને નીચેનું પેજ જોવા મળશે. એટલે કે આવું પેજ જોવા મળશે. આ પેજમાં પાછું કઈ જગ્યાએ ક્લિક કરવાનું કે જો તમને એરો આપ્યો છે કે અહીં ક્લિક કરો. સમગ્ર પેજ જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. તો આ સ્ક્રોલ બાર આ બ્લુ પટ્ટી છે ને ઉપરની નીચે કરો એટલે આખું પેજની માહિતી તમને ઉપર કે નીચે દેખાશે, અપ ડાઉન. 10મો પોઈન્ટ, navneet.com ના હોમ પેજ પર સીધા જવા માટે હોમ હાઇપરલિંક ઉપર ક્લિક કરો. એટલે અત્યારે આપણે આ જે બુકનું ખુલ્યું છે એને બંધ કરી અને ડાયરેક્ટ આપણે હોમ પેજ ઉપર જવું છે. તો જો તમને હોમ નામનો અહીં સિમ્બોલ આપ્યો છે એ એક પ્રકારની હાઇપરલિંક છે. ત્યાં તમારે શું કરવાનું છે, ક્લિક કરવાનું છે. નવો પોઈન્ટ આવે છે પેજ નંબર 17. 3 બટન સમજવાના છે, સ્ટોપ, રિફ્રેશ અને હોમ બટનનો ઉપયોગ. તો સ્ટોપ બટનનો ઉપયોગ ક્યાં થાય તો કે ડાઉનલોડિંગ પ્રક્રિયા બંધ કરવા માટે. રિફ્રેશ બટનનો ઉપયોગ ક્યાં થાય તો કે વેબ પેજ રિફ્રેશ કરવા માટે. વેબ પેજની તાજી માહિતી ડાઉનલોડ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. અને ત્રીજું છે એ હોમ પેજ. હોમ પેજ એટલે ડિફોલ્ટ હોમ પેજ પર જવા માટે. કોઈ પણ જગ્યાએ હોય તમે હોમ બટન ઉપર ક્લિક કરો એટલે તમે ડિફોલ્ટ હોમ પેજ ઉપર પાછા આવી જશે. તો આ 3 બટનના ઉપયોગ માટે આપણે એક વેબસાઇટ ખોલશું. સૌથી પહેલા ઇન્ટરનેટને ચાલુ કરો અને navneet.com ખોલો. બ્રાઉઝર navneet.com ના હોમ પેજને ડાઉનલોડ કરવાનું શરૂ કરે છે. તો જો આ શરૂ થાય ખબર કેમ પડે તો કે એક્ટિવ ટેબ જે જગ્યાએ છે ને ત્યાં જો નવનીત આવી ગયું અને આ રાઉન્ડ છે ને ફરતું દેખાશે જ્યારે નેટ ચાલુ હોય ને, ડાઉનલોડની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે. એક્ટિવ ટેબ નવનીત દર્શાવે છે તે વેબ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટેટસ બાર દર્શાવે છે કે 6 વસ્તુઓ હજુ ડાઉનલોડ થવાની બાકી છે, જો એનું સ્ટેટસ દર્શાવે છે. બીજો પોઈન્ટ, વેબ પેજની ડાઉનલોડ પ્રક્રિયાને બંધ કરવા માટે સ્ટોપ બટન ઉપર ક્લિક કરો અથવા તો કીબોર્ડમાંથી શોર્ટકટ કી આવે છે એસ્કેપ ESC કી દબાવો. તો પહેલા તો સ્ટોપ બટન કઈ જગ્યાએ છે તો કે જો અહીંયા માઉસનો એરો મેં ફેરવું છું, આ છે એડ્રેસ બાર ઉપર 3 બટન છે, એમાં છેલ્લું આ બટન છે ને એને સ્ટોપ બટન કહેવાય. ત્યાં ક્લિક કરવાનું. ક્લિક થઈ જાય પછી પેજ નંબર 18 જોવો, એમાં પેલું ચિત્ર છે એક્ટિવ ટેબ દર્શાવે છે કે ડાઉનલોડની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. ત્રીજો પોઈન્ટ, ડાઉનલોડ પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે રિફ્રેશ ઉપર ક્લિક કરો અથવા તો કીબોર્ડમાંથી શોર્ટકટ કી F5 ફંક્શન કી દબાવો. તો જો ફરીથી આપણે પહેલા તો સ્ટોપ કરી, જે વેબસાઇટ ડાઉનલોડ થતી હતી એને શું કર્યું, સ્ટોપ કરી. સ્ટોપ કર્યા પછી ફરીથી આપણે navneet.com ને છે એ ખોલવી છે તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરો અથવા તો કીબોર્ડમાંથી શોર્ટકટ કી આપો F5 ફંક્શન કી. એટલે રિફ્રેશ થશે અને ફરીથી ડાઉનલોડની પ્રક્રિયા શરૂ થશે. એક્ટિવ ટેબ નવનીત દર્શાવે છે વેબ પેજ ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જ્યારે સમગ્ર પેજ ડાઉનલોડ થઈ જશે ત્યારે એક્ટિવ ટેબ navneet.com દર્શાવશે અને તમે સ્ટેટસ બાર ઉપર ડન શબ્દ જોઈ શકશો. એટલે કે વેબસાઇટ છે એ આખી
ખુલી ગઈ છે. ત્યાર પછી આગળ ચોથો પોઈન્ટ આવે છે બ્રાઉઝરના ડિફોલ્ટ હોમ પેજ પર જવા માટે હોમ બટન ઉપર ક્લિક કરો. તો જો તમને ચિત્રમાં આપ્યું છે હોમ બટન કઈ જગ્યાએ છે તો અહીંયા આપ્યું છે ડિફોલ્ટ હોમ પેજ પર જવા માટે. અહીં જો તમને જ્યાં સિમ્બોલ હોમ નું જે આપ્યું છે ત્યાં તમે ક્લિક કરી દો એટલે navneet.com ની જે સાઇટ છે એમાંથી આપણે કઈ જગ્યાએ આવી જશું તો કે google.com માં આવી જશું. તો આ પ્રશ્ન થાય ને ગૂગલ સર્ચ એન્જિન કેવું હોય અથવા તો શું હોય એના વિશે માહિતી મેળવશું. તો ગૂગલ સર્ચ એન્જિન છે ને એ કોઈ પણ માહિતી ગૂગલમાંથી માહિતી શોધી આપે છે. તો કેવી રીતે શોધી આપે છે તો કે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ કે કેવી રીતે કોઈ પણ વેબસાઇટમાંથી આપણે માહિતી મેળવવી હોય તો શું કરવું પડે. પેજ નંબર 19 તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 19 ઉપર સર્ચ એન્જિન એ www પરની સાઇટ છે જે તમને કોઈ પણ માહિતી મેળવવા માટે અન્ય વેબસાઇટ શોધવામાં મદદ કરે છે. દાખલા તરીકે નવનીત www.google.com ગૂગલ એ ખૂબ જાણીતા સર્ચ એન્જિનમાંનું એક છે. ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર અંગેની માહિતી તથા ચિત્ર મેળવવા માટે આપણે આ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીશું. આપણે કઈ માહિતી શોધવાની કહે છે બુકમાં તો કે ગુજરાતમાં મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે એ મંદિરની માહિતી જોઈ છે અને એના ફોટા પણ આપણે જોવા છે. તો શું કરવું પડશે તો એના માટે પોઈન્ટ પેલો www.google.com પર લોગોન થાવ એટલે કે સ્ક્રીન ઉપર છે એ જાઓ. ત્યારબાદ લોગોન થવું એટલે કે ઇન્ટરનેટ સાથે જોડાણ કરવું અને જે વેબસાઇટની મુલાકાત લેવી હોય તેનું URL એટલે કે એડ્રેસ બારમાં ટાઈપ કરવું એટલે તમે google.com નું હોમ પેજ જોઈ શકશો. તો જો સ્ક્રીનમાં તમને પેજ નંબર 19 માં ચિત્ર આપ્યું છે google.com. હવે ત્યાં ટેક્સ્ટ બોક્સ દેખાય છે. જો અહીંયા મારો એરો છે ત્યાં ટેક્સ્ટ બોક્સ દેખાણું એ જગ્યાએ આપણે શું લખવાનું છે તો કે ટેક્સ્ટ બોક્સમાં તમે કર્સરને ઝબૂકતું જોઈ શકશો. જો આ જેવો જે આ લીટો છે ને આ લીટો ઈ કર્સર છે અને એ ઝબૂકતું હોય એટલે ચાલુ બંધ થતું હોય એવું તમને ત્યાં દેખાશે. ટેક્સ્ટ બોક્સમાં તમારે સર્ચ વર્ડ શોધવા માટેનો શબ્દ ટાઈપ કરવાનો છે પછી ગૂગલ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે. તો આ જગ્યાએ તમારે કયો શબ્દ ટાઈપ કરવાનો છે તો કે આ જગ્યાએ તમારે ટાઈપ કરવાનું છે ટેક્સ્ટ બોક્સમાં શું ટાઈપ કરવાનું છે તો કે ટેક્સ્ટ બોક્સમાં સર્ચ વર્ડ શોધવા માટે સન ટેમ્પલ ટાઈપ કરો. શું કરવાનું છે સન ટેમ્પલ. સન એટલે સૂર્ય, ટેમ્પલ એટલે મંદિર. તમે જેમ જેમ ટાઈપ કરશો કે તમને સન ટેમ્પલ શબ્દ ધરાવતા પેજનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. જો ખાલી તમે સન ટેમ્પલ એટલું સર્ચ કરશો ત્યાં શું દેખાશે આ જગ્યાએ તમે જ્યારે સન ટેમ્પલ ટાઈપ કરો ત્યારે એની આગળનો પોઈન્ટ છે એ તમને દેખાશે. જો પેજ નંબર 20 ઉપર દેખાણું સન ટેમ્પલ એટલે અલગ અલગ ગામના આવ્યા એમાંથી ત્રીજું ઓપ્શન છે ને આપણે લેવાનું થશે. યાદીમાં તમે સન ટેમ્પલ મોઢેરા શબ્દ જોઈ શકશો. જો મેં માઉસનો એરો રાખ્યો છે આ જગ્યાએ તમારે શું કરવાનું છે માઉસ ક્લિક કરવાનું છે. ક્લિક થઈ જાય પછી ત્રીજો પોઈન્ટ યાદીમાં સન ટેમ્પલ મોઢેરા શબ્દ ઉપર તમે ક્લિક કરો. ક્લિક થઈ જાય પછી તો કે યાદ રાખો જો ડ્રોપ ડાઉન મેનુમાં તમારા ટાઈપ કરેલા સર્ચ વર્ડ તમને ન જડે તો તમારા સર્ચ વર્ડ ટાઈપ કરવાનું ચાલુ રાખો અને ગૂગલ પર ક્લિક કરો અથવા તો કીબોર્ડ ઉપરથી એન્ટર કી દબાવો. પણ આપણને તો ઓટોમેટિક આપી જ દીધું હતું. સર્ચના પરિણામ દર્શાવતું પેજ તમે જોઈ શકશો. તે દર્શાવે છે કે હાલ ગૂગલ પાસે સન ટેમ્પલ મોઢેરા એટલે કે મોઢેરામાં જે સૂર્ય મંદિર છે એના વિશે આશરે 1,14,000 પરિણામો હાઇપરલિંક છે. એટલે આપણે જે સર્ચ કર્યો તો કયો શબ્દ સર્ચ કર્યો તો સન ટેમ્પલ મોઢેરા એ શબ્દ સર્ચ કર્યો તો એના પરિણામ આવ્યા. શું પરિણામ આવ્યા તો કે 1,14,000 એની લિંક ખોલી એટલે કે 1,14,000 એના પેજ છે.
હાઇપર લિંક છે, એક લિંક ઉપર ક્લિક કરતા જાવ અને માહિતી મેળવતા જાવ. તો પેજ નંબર 21 ઉપર જો તમને ચિત્ર આપેલું છે એમાં તમે ચિત્રની અંદર જોઈ શકો કે સર્ચ રિઝલ્ટની સંખ્યા 1,14,000. હાઇપર લિંક એ બધા ફોટા છે, એ ફોટા ઉપર ક્લિક કરો ને એટલે ફોટા વિશે માહિતી આપે અને સ્ક્રોલ બાર થી તમે 1,14,000 લિંક છે એ તમે સ્ક્રોલ અપ કે ડાઉન થી તમે જોઈ શકો છો. ત્યારબાદ ચોથો પોઈન્ટ, બધા જ ટેક્સ્ટ અને ઇમેજ હાઇપરલિંકમાં જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. તો પેજ નંબર 22 ઉપર જો સ્ક્રોલ બાર અપ કે ડાઉન થયું છે એટલે તમને આખી માહિતી આ બધી છે એ લિંક ખુલેલી. શું ખુલેલી છે? લિંક. હવે કોઈ પણ લિંક ઉપર તમે જ્યારે ક્લિક કરશો ત્યારે શું થશે? તો કે પાંચમો પોઈન્ટ, પેજની શરૂઆતમાં પાછા જવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. મંદિર વિશે માહિતી તથા ચિત્ર જોવા માટે ઇમેજ ફોર સન ટેમ્પલ હાઇપરલિંક ઉપર ક્લિક કરો. એટલે ખાલી તમારે શું આવશે? ઇમેજ. જો આ જગ્યાએ ક્લિક કરવાની કહે છે ઇમેજ ઉપર. સૂર્ય મંદિરના ચિત્રો સાથે પેજ તમને જોવા મળશે. તે દર્શાવે છે કે હાલ ગૂગલ પાસે મંદિરની લગભગ 30,600 ઇમેજ એટલે કે ચિત્રો છે. બધી જ ઇમેજ જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. હવે તમે જો ઇમેજ ઉપર અહીંયા ક્લિક કર્યું હતું તો ગૂગલ પાસે અત્યારે 30,600 ફોટા છે. કોના વિશે? તો કે સૂર્ય મંદિર વિશે. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એના ફોટા 30,600 ફોટા છે. એક પછી એક ફોટો તમે સ્ક્રોલ બારની મદદથી જોઈ શકો છો. છઠ્ઠો પોઈન્ટ, કોઈ એક ઇમેજ ઉપર ક્લિક કરો. વધારે ઇમેજ અને અન્ય વિગતો સાથે તમને પેજ જોવા મળશે. કોઈ પણ એક ઇમેજ ઉપર ક્લિક કરો તો ઇમેજ વિશે માહિતી તમને જો ચિત્રમાં આપેલી છે. સૂર્ય મંદિરના ચિત્ર સાથેના પેજ તમે અલગ અલગ જે ખુલેલા છે એમાંથી તમારે જે ફોટા ઉપર ક્લિક કરવું હોય એ ફોટા ઉપર ક્લિક કરો એટલે એ ફોટા વિશેની માહિતી પેજ ખુલી જશે. સાતમો પોઈન્ટ, સમગ્ર પેજ જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. આઠમો પોઈન્ટ, સર્ચ રિઝલ્ટના પ્રથમ પેજ પર જવા માટે બેક પર 2 વાર ક્લિક કરો. પેજમાં નીચે જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. કોઈ પણ એક હાઇપરલિંક ઉપર ક્લિક કરો. તો આ બધી એક પ્રકારની શું થઈ? હાઇપરલિંક. સૂર્ય મંદિર વિશેની માહિતીનું પેજ તમને જોવા મળશે. 10મું, સમગ્ર પેજમાં જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. એટલે સ્ક્રોલ બાર છે અહીંથી અપ કે ડાઉન કરો એટલે એના પેજ વિશે બધી જ માહિતી તમને ખુલી જશે. તો અત્યાર સુધીમાં આપણે આ ચેપ્ટરમાં જેટલું શીખ્યા એના વિશે થોડીક ફરીથી યાદી આપી દઉં કે વેબસાઇટ કેવી રીતે ખોલવી, ઓપન કરવી એના વિશે. ત્યાર પછી એક હાઇપરલિંક, ત્યાર પછી બેક બટન, ફોરવર્ડ બટન, રિફ્રેશ બટન, હોમ બટન, સ્ટોપ બટન, આ બધા જ વિશે માહિતી મેળવી અને કોઈ પણ એક વેબસાઇટ ખોલવી હોય તો કેવી રીતે ખોલવી સર્ચ એન્જિનની મદદથી, એના બધા સ્ટેપ શીખ્યા. તો અત્યાર સુધીનું આપણે જેટલું શીખેલા પેજ 24 સુધી તમારી સ્વાધ્યાય પોથીમાં પાઠ પહેલામાં પેજ નંબર 24 સુધીનું આપણે અભ્યાસક્રમ કર્યો. ત્યાર પછી આગળનો પોઈન્ટ આવે છે 25મા પેજ ઉપર ઈમેલ. એ આગળના લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી જય મામાદેવ. થેન્ક યુ.